અને બતાવ્યા છે કે એક દિવસ એક શખ્સ જંગલોમાં જઈ રહ્યો હતો. એટલી વરસાદ પડતી હતી, ધોધમાર વરસાદ પડતી હતી, બારિશનો અંત જ ન હતો અને પોતે થાકી ગયો હતો. એમને થયું કે આટલી વરસાદ હું જાઉં ક્યાં? એને એક કેવ દેખાણો, એક ગુફો દેખાણો, કેવ. એને થયું આ કેવની અંદર હું વેસામો લઈશ, સવાર થશે, આઈ વિલ કન્ટિન્યુ વિથ માય જર્ની. તો રાતના સૂઈ ગયો. સવારના જ્યારે ઉઠે છે કેવની અંદર, તો જોઈ છે એની આપસમાં, એની બાજુમાં એક બીમાર સિંહ, એક બીમાર વાઘ સૂતો છે. કેવની અંદર એક ill lion, a lion who was not feeling well, was his companion in the cave throughout the night. તો જલાલુદ્દીન રૂમી લખે છે કે અગર જો આ શખ્સને ખબર પડતે રાતના કે એક બીમાર લાયન એની બાજુમાં છે, તો આયા એને ઊંઘ આવતે? એક બીમાર લાયન તો એક બાજુ, એક મરેલા લાયન સાથે એ ન સૂતે. તો અલ્લાહ સુબ્હાનહુ તઆલા ની રહમત છે આપણા ઉપર કે અમુક બાબતો આપણાથી છુપાયો છે. આવતીકાલની આપણે ખબર નથી. અગર જો આવતીકાલની ખબર પડે કે કાલે શું થવાનું છે, તો ઇન્સાન એ ચિંતાની અંદર એની જિંદગી એક મુસીબતનો સબબ બની જાય છે, ફક્ત ચિંતાની અંદર. અને અમુક કિસ્મતોની નકીરો છે કે જે ઇન્સાન પોતે એનો ફેટને બદલાવે છે. અગર જો નેકી કરશે તો એનો ફેટ જે છે એના વાસ્તે નેકી કરે છે, એના વાસ્તે ફાયદો કરી આપે છે. અને અગર જો બુરાઈ કરશે તો એની કિસ્મતનો નકીરો જે છે એમના તરફ વિરુદ્ધ ચાલશે. અમેરિકાની અંદર એક જમાનો હતો કે જ્યાં રેશિયલ ડિસ્ક્રિમિનેશન પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. એ જમાનાની અંદર એક શિયા પોલીસમેન, એક શિયા સિપાહી હતો, બ્લેક પોલીસમેન, કે જેને એરેસ્ટ કરવામાં આવ્યો અને એના ઉપર ચાર્જીસ મૂકવામાં આવ્યા, ફ્રેમ અપ કરવામાં આવ્યું કે તું ફલા યુરોપિયન ગર્લનો, 19 વર્ષની લડકી ધોરકીનો તું મર્ડર કર્યો છે. બ્લેક પોલીસમેન ઉપર આરોપ ફેંકવામાં આવ્યો કે તું આ 19 વર્ષની લડકીને તું મર્ડર કર્યો છે. બ્લેક પોલીસમેને કેસ ચલાવ્યો, વકીલ રાખ્યો, કેસ ચાલ્યું, કેસની અંદર હારી ગયો અને એને ડેથ સેન્ટન્સ પાસ કરવામાં આવી. જ્યારે એને ડેથ સેન્ટન્સ પાસ કરવામાં આવી તો એને ઇલેક્ટ્રિક ચેર ઉપર બેસાડ્યા. ઇલેક્ટ્રિક ચેર ઉપર બેસાડ્યા અને એને એની લાસ્ટ વિશ પૂછવામાં આવ્યું, તારી લાસ્ટ વિશ શું છે? તો એને ફરમાવ્યું કે ખુદા ગવાહ છે, ગોડ ઇઝ માય વિટનેસ, કે દુનિયાની અંદર જો બુરાઈ કરશો તો એ બુરાઈ છે તમને આવીને તો એક દિવસ તમારા આગળ આવીને ઊભી રહી જશે. હું ખુદાને ગવાહી રાખું છું અને હું સાચો બોલું છું કે હું આ 19 વર્ષની લડકીનો, છોકરીનો મેં ખૂન નથી કર્યો. આઈ હેવ નોટ મર્ડર્ડ ધ 19-year-old યુરોપિયન ગર્લ. પરંતુ અમુક સમય પહેલા હું એક 65 વર્ષના બુઢાને માર્યો છું, જેની સજા આજે મને ભોગવી પડે છે. તો અમુક વખતે ઇન્સાન જે છે એની કિસ્મતના નકીરોને પોતે બદલાવે છે અને જ્યારે એના ઉપર મુસીબત આવી પડે છે તો ઇન્સાની ફિતરત છે કે તે ગભરાઈ જાય છે અને પેનિક કરવા લાગે છે અને એને એટલું લાગે છે કે આ મુસીબતો અને આ આફતો ફક્ત મારા ઉપર કેમ આવે છે. એક ફિલોસોફર હતો કે જેને પ્રપોઝ કર્યું કે આટલી બધી મુસીબતો અને આટલી બધી આફતો બધાઈને છે, ચાલો આપણે એક કામ કરીએ, ભેગા થઈ અને આપણે જમા કરે આપણા પ્રોબ્લેમ્સ, જમા કરીને શેર આઉટ કરશું. શેર કરવાથી પ્રોબ્લેમ્સ બધાના આસાન થઈ જશે, સિમ્પલ થઈ જશે ટુ સોલ્વ. જ્યારે બધા ભેગા થયા અને પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા, પ્રોબ્લેમ સોલ્વ કરવા જાય છે તો બધાના ભાગમાં
પ્રોબ્લેમ વધતું ગયો ઘટવાના બદલે. લિહાદા ફિલોસોફર કહ્યું કે આઈ વુડ રાધર સોલ્વ માય ઓન પ્રોબ્લેમ, આઈ એમ વિથડ્રોઈંગ ફ્રોમ ધીસ પાર્ટનરશિપ. કારણ કે જો શેર કરવા જાઉં છું તો મારો પ્રોબ્લેમ જે છે વધે છે. એટલે હંમેશા અમને ઇન્સાનને હંમેશા એવી રીતના ખ્યાલ આવે કે મારો જે પ્રોબ્લેમ છે એ વધારે છે સામેવાળા કરતા. પરંતુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જાણે છે કે આ પ્રોબ્લેમ્સ જે છે, આ મુસીબતો છે, કોને દેવી અને કોને ન દેવી. એ જ શિકાયત પેગમ્બર સાહેબના જમાનાની અંદર એક અસાબ જઈને પેગમ્બર સાહેબને શિકાયત કરે છે કે શા માટે આફતો અને મુસીબતો અને શા માટે આટલી બધી પાબંદીઓ મુસલમાનો ઉપર આટલી બધી પાબંદીઓ છતાં આપણે મુસીબતો લેવી પડે છે. મુસલમાનને રોઝા રાખવા પડે છે, નમાઝ પઢવી પડે છે, અને કુફારને કાંઈ નહીં, ફ્રીડમ. કુફારને કાંઈ નથી, મુસલમાનોને બધી આ પાબંદીઓ છે, ત્યારે કુફાર પાસે કાંઈ નથી, ફ્રી લાઈફ લીડ કરી રહ્યા છે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનો જવાબ કુરાને મજીદના 3જા સૂરતુલ આલે ઇમરાનમાં 129મી આયતની અંદર ખુલાસો કર્યો છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે વલા તહિનુ વલા તહઝનુ અંતુમુલ અઅલૌના ઇન કુન્તુમ મુમિનીન. ખબરદાર, તમે હરગીઝ હિંમત નહીં હારતા. જ્યારે પ્રોબ્લેમ આવી જાય તો હિંમત નહીં હારતા. વલા તહિનુ વલા તહઝનુ, અને ગ્રીફ નહીં કરતા, ગભરાઈ નહીં જાતા. અંતુમુલ અઅલૌના ઇન કુન્તુમ મુમિનીન. યુ વિલ હેવ એન અપર હેન્ડ ઓવર ધેટ પ્રોબ્લેમ. અગર જો તમે ઈમાન તમારો સાચો હશે, અગર જો તમે બિલીફ હશે મારામાં, તો યુ વિલ ઓલવેઝ હેવ એન અપર હેન્ડ ઓવર યોર પ્રોબ્લેમ્સ. ઈયમ સસ્કુમ કરહુન ફકત મસ્સલ કૌમ કરહુન મિથલુ. આ જે દિવસો છે જે આગળ પાછળ જાય છે, એ એક ઇમ્તિહાન છે બધાય વાસ્તે. ફક્ત મુસલમાન પાસે નહીં, બાકી કુફાર પાસે પ્રોબ્લેમ્સ છે. ઈયમ સસ્કુમ કરહુન ફકત મસ્સલ કૌમ કરહુન મિથલુ વતિલકલ અયામુ નુદાવિલુહા બૈનન નાસ. આ દિવસો જે આ ફેરફાર દિવસો કરવામાં આવે છે ઇન્સાનોની વચ્ચે, તાકે અલ્લાહને ખબર પડે કે સાચા કોણ છે એની અંદર. આ દિવસો છે કે જે અલ્લાહ ફેરફાર કરે છે બધાયના વચ્ચે, ફક્ત મુસલમાન નહીં બલકે કુફાર પાસે આ દિવસોનો અંજામ દેવું પડે છે. એના બારામાં અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલામુ અલૈહ ફરમાવ્યા છે કે એક દિવસ છે કે જે દિવસ ઇઝ ઇન યોર ફેવર. અલ્યોમ યોમુલ લક, એક છે કે જે તમારા ફેવરમાં છે. વલ્યોમ અલ્યોમુલ અલૈક, અને એક દિવસ છે કે જે તમારા વિરુદ્ધ હોય છે. અમ્મા બિનિસ્બત લિલ યોમુલ અલૈક, એઝ ફોર ધ ડે વિચ વિલ બી અગેન્સ્ટ યુ, ફહુવા હુમિલુ ઇલા કુબુરિકુમ. એ દિવસ હશે કે જ્યાં તમને ઉપાડવામાં આવશે. ગૈરુ રાકિબીન, તમારામાં તાકાત નહીં હોય ચાલવાની. એ દિવસે તમને ઉપાડવામાં આવશે અને કબરમાં રાખવામાં આવશે. અને પછી ફરમાવે છે કે વા ગુરબતા મિન બૈતી વહદતિના વ મિન મંઝિલી વહશતિના. એ ગુરબતનો ઘર, એ અજાણ્યો ઘર, જે ઘરની અંદર એકાંત જિંદગી ગુજારવી પડે છે, અને જે ઘરની અંદર વિલ્ડરનેસ, વહશતનો કોઈ એન્ડ જ નથી. પછી ઇમામ ફરમાવે છે તો શા માટે તમે તમારો કમ્પેનિયન કુરાને મજીદને નથી બનાવતો? કારણ કે અગર જો કુરાને મજીદ કોઈની સફારિશ કરશે તો કોઈની તાકાત નથી કે એ સફારિશને રદ કરે. અને કુરાને મજીદ કોઈની અગેન્સ્ટ, કોઈની વિરુદ્ધમાં ગવાહી દેશે તો કોઈની તાકાત નથી કે તે ગવાહીને જૂથલાવે. એટલા કરીને આપણે જોશું કે કરબલાની મેદાનમાં ફરજંદે રસૂલ એક રાતની મોહલત માંગ્યા. શા માટે એક રાતની મોહલત માંગ્યા? તેઓ બતાવ્યા મને ફક્ત કુરાને મજીદની તિલાવત કરવી છે આખી રાત. જ્યારે ઇમામને તે ઇજાઝત મળી ગઈ ત્યારે બીજા દિવસે રોઝે આશુર
કરબલાની मैदाનમાં દુશ્મનોને ખાતિબ કરીને ફરમાવે છે કે સુનો તો સહી, લીમા તખ્તુલૂનની, તમે શા માટે મને કતલ કરવા માંગો છો? અમ અલા શરીયતિન ગયરતુઆ, આયા હું કોઈ શરીયતનો કોઈ દીનમાં હું તબદીલી કર્યો છો? અમ અલા દિમાઇન ફકતતુહા, આયા હું તમારો નાહકનો ખૂન બહાવ્યો છો? અને અગર જો તમે મારા ખૂનના પ્યાસા છો તો આ 6 મહિનાનો માસૂમ બચ્ચો તમારો શું બગાડ્યો છે કે તમે એને કતલ કરવા માંગો છો? રિવાયતમાં મળે છે કે આ શૂન્ય સવારના જ્યારે હુરીએ એને લશ્કર સામે એને લશ્કરની સાથે ગયા તો સૈનિકોને એક સવાલ કર્યા. એમાંથી એક સરદાર હતો. એ સરદારને પૂછ્યા કે મને બતાવ કે ગરમીની શું હાલત છે? તો એ સરદાર કહે છે હુરને કે ગરમીની વાત જવા દો, ગરમીની એ હાલત છે કે જાનવરોનો પેર જે છે જમીન ઉપર રહી નથી શકતા, અમને પાણી ઢોરવું પડે છે. ત્યારે જનાબે હુરીએ ફરમાવ્યા કે જાનવરોનો પેર વાસ્તે પાણી અને આલે રસૂલને ભૂખ અને પ્યાસની શિદ્દતમાં આખી રાત મેં એ લોકોની આવાજ સાંભળ્યું છે, અલ અતશનો. અલા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. સૂરતુલ મુબારકતુલ ફાતિહા.